ચલો બચ્ચા પાર્ટી, કીટોનનું નામકરણ કરવાનું બાકી હતું. એકચ્યુઅલી ની અંદર આ સંપૂર્ણ વિડિયો હું બીજી વાર ઉતારી રહ્યો છું, કેમ કે આની પહેલા મેં આખું ભણાઈ દીધું, બધું કમ્પ્લીટ કરી દીધું, પણ શરૂઆતની 2-3 મિનિટનું રેકોર્ડ થયું પછી ટેકનિકલ ઇશ્યુ, કેમેરો બંધ થઈ ગયો, ખબર નહીં શું ઇશ્યુ છે, પણ કેમેરો બંધ થઈ ગયો. મેં આખું લેક્ચર એમાં જ લઈ લીધું, પછી જોયું તો ખબર પડી કે ઇટ્સ ઓકે. તો ફરીથી એકવાર ધ્યાન રાખી લો, ચેક કરજો કે કીટોન વાળી વાતો જોવાની છે ભાઈ. આગળ તો પહેલું સંયોજન, એમાં તમને 4 ઇમ્પોર્ટન્ટ સંયોજનોનું નામકરણ કરવાના છે, બરાબર. કે ભાઈ પહેલા તો આનું સામાન્ય નામકરણ કરી દઈએ. ચલો આનું સામાન્ય નામ, તો ભાઈ દેખો સામાન્ય નામની અંદર મેં તમને શીખવાડ્યું હતું કે આલ્કાઇલ આલ્કાઇલ કીટોન, બરાબર. તો આની અંદર તમને એવું દેખાય તમારો આલ્કાઇલ સમૂહ તરીકે મિથાઇલ સમૂહ, એટલા માટે M, અહીંયા તમારો પ્રોપાઇલ સમૂહ તરીકે P. ઓકે, M અને P શું કહેશે કે ભાઈ તમારે લોકો કોને પહેલા લખવું, તો મેં તમને કીધું હતું કે ભાઈ આલ્ફાબેટિકલી જે પહેલા આવશે એને આપણે કો શરૂઆતમાં લખશું ને પછીના શબ્દના પછી લખશું. તો તમને બધાને ખબર કે M પહેલા આવે અને P પછી આવે, એટલા માટે આનું સામાન્ય નામકરણ થશે મિથાઇલ મિથાઇલ પ્રોપાઇલ કીટોન. શું થશે ભાઈ? મિથાઇલ પ્રોપાઇલ કીટોન. પણ અહીંયા બેઝિકલી તમે લોકો ચેક કરો ભાઈ, તમારો પ્રોપાઇલ સમૂહ છે, એ પ્રોપાઇલ સમૂહ કેવો છે? એક સરળ શૃંખલાની અંદર છે, એટલા માટે આપણે લોકોએ ચોખવટ કરવી પડશે સામાન્ય નામકરણમાં. અહીંયા જે પ્રોપાઇલ છે એ n પ્રોપાઇલ છે, n પ્રોપાઇલ એટલે કે નોર્મલ પ્રોપાઇલ. નોર્મલ પ્રોપાઇલ એટલે કે જે સરળ શૃંખલાની અંદર એક સીધી ચેનની અંદર પ્રોપાઇલ આવેલો છે એમ કહેવાય, બરાબર. હા, હવે આપણે ભાઈ આનું IUPAC નામકરણ, તે તો ઈઝી જ છે. IUPAC નામકરણની અંદર તો શું જોવાનું? લાંબા લાંબી શૃંખલા ચેક કરો તો IV 1 2 3 4 અને 5. ડન. બીજા નંબરના કાર્બન ઉપર કીટોન છે તો લખી દો બસ પેન્ટ પેન્ટેનોન અથવા તો પેન્ટ 2 ઓન, પેન્ટ 2 ઓન. ડન. ચલો હવે બીજા નંબરનું સંયોજન ચેક કરો. અને બીજા નંબરના સંયોજનની અંદર ભઈ ધ્યાન રાખજો. શું ધ્યાન રાખશો કે ભાઈ અહીંયા જે કોઈ બી સંયોજન લખેલું થોડું ક્રિટિકલ દેખાય. ક્રિટિકલ દેખાય ઇન ધ સેન્સ કે તમારે એને થોડું ખોલવું પડશે. તો ખોલો. દેખો કીટોન થી મેઇન ફંક્શનલ ગ્રુપ થી ચાલુ કરો. C ડબલ બોન્ડ O, એની આ તરફ શું આવેલું તો કે CH, એ CH ની બાજુમાં CH3 2, તો આયા કાર્બન સાથે બે CH3 જોડાયેલા, તો એક CH3 આયરો અને બીજો CH3 આયરો. સેમ સિચ્યુએશન બીજી સાઈડે CH ને CH3 ટચ, તો અહીંયા પર CH એની સાથે એક CH3 અને એ CH3 ની સાથે જોડાવાનો બીજો એક. ચલો હવે હું આનું શું કહીશ ભાઈ? આનું હું સામાન્ય નામકરણ કરીશ. સામાન્ય નામ, તો ભાઈ ચેક કરજો કે સામાન્ય નામકરણ કેવી રીતનું થશે. ઓકે, હવે રનિંગ જ છે. ચલો તો સામાન્ય નામકરણની વાત કરીએ ભાઈ આપણે લોકો. તો દેખો આ કીટોનના સમૂહની આ તરફ અને આ તરફ બંને તરફ કેવો સમૂહ ભાઈ? એક જેવો સમૂહ છે, એટલા માટે તમને ખબર પડી કે હા ડાય આલ્કાઇલ વાળું સિનિયા લાગુ પડશે. તો ચેક કરો પહેલા આના સમૂહને આપણે લોકો કેવી રીતે ઓળખશું? 1 2 અને 3 કાર્બન. આજે આખી જે સમૂહની જે લાંબા લાંબી શૃંખલા 2 કાર્બનની બને, તો 2 કાર્બનની અંદર ભાઈ ચેક કરજો છેલ્લેથી આગળનો કાર્બન. આખી જે શૃંખલા છે એની લાંબી શૃંખલા જે જેટલી એની અંદર છેલ્લેથી આગળનો કાર્બન કે જે કાર્બન ઉપર 2 મિથાઇલ સમૂહ લાગેલા હોય, તો છેલ્લેથી આગળના કાર્બન ઉપર 2 મિથાઇલ સમૂહ લાગેલા હોય તો એ સમૂહને કહીશું કે આપણે લોકો આઇસો ગ્રુપ તરીકે ઓળખીશું. કેવી રીતે? આઇસો તરીકે. તો ભાઈ ચેક કરો તો છેલ્લેથી આગળ વાળો, એટલા માટે એના ભાઈ હું શું કહીશ? આઇસો આઇસો અને કેટલા? 3 કાર્બન, એટલા માટે આઇસો પ્રોપાઇલ. પણ કેટલા? 1 અને 2, તો એટલા માટે ડાય આઇસો પ્રોપાઇલ. અને પાછળ શું લાગી જશે? કીટોન. તો આ સામાન્ય રીતે એનું શું થઈ ગયું ભાઈ? સામાન્ય નામકરણ થઈ ગયું. બોલો આવડે કે ના આવડે? ડાય આઇસો પ્રોપાઇલ કીટોન. હવે હું આનું જો IUPAC નામકરણ કરવું હોય, IUPAC નામકરણ કરવું હોય, IUPAC નામકરણ કરવું હોય તો 1 2 3 4 અને 5, 5 કાર્બન વાળી લાંબા લાંબી શૃંખલા છે. 1 2 3 4 અને 5. હવે એની અંદર જે કીટોન છે એ અહીંયાથી ગણો કે અહીંયાથી ગણો, એકદમ મિડલમાં હોવાના કારણે એના નંબરિંગ ની અંદર કોઈ પણ પ્રકારનું ચેન્જીસ નહીં આવે અને બંને તરફ સંયોજન એક જેવો હોવાના કારણે તમે લોકો ગમે ત્યાંથી કાઉન્ટિંગ મેકી શકો. ચલો તો બીજા અને ચોથા કાર્બન ઉપર મિથાઇલ છે, એટલા માટે બી હું આનું IUPAC નામકરણ આવી રીતે કરીશ તો કે 2 4 ડાયમિથાઇલ, 2 4 ડાયમિથાઇલ, 2 અને 4 ઉપર ડાયમિથાઇલ છે, બરાબર. પેન્ટ 3 એટલે કે ત્રીજા કાર્બન ઉપર કીટોન, તો 3 ઓન.
બોલો આવડશે? ચલો આના સામાન્ય નામ અને IUPAC નામકરણ તમે લોકો છાપી લો, પછી આપણે લોકો પેલા બંનેનું નામકરણ કરી લઈએ. ઓકે ચલો જગ્યા નથી એટલા માટે ભાઈ આને મારે મૂકવું પડ્યું, મજબૂરી છે. ચેક કરો હવે આગળ કામ કરો. ચલો આનું સામાન્ય નામકરણ કરવાનું છે. સામાન્ય નામ કેવી રીતે કરશું? તો ભાઈ તમે લોકો દેખી શકો કે ભાઈ અહીંયા જે ચકેલું આપેલું ને એ સાયક્લોહેક્સેન છે, બેન્ઝીન છે નહીં. એટલા માટે આ મેઇન ફંક્શનલ ગ્રુપ તો એનો હું આલ્ફા કહીશ, આરે કાર્બનનું હું આલ્ફા કહીશ, તો આરે કાર્બનનું હું ઓબ્વિયસલી બીટા કહીશ. તો તમે લોકો ચેક કરી શકો ભાઈ બીટા મિથાઇલ હે ને, કેમ કે જો અહીંયા બેન્ઝીન હોત ને તો મેઇન ફંક્શનલ ગ્રુપની બાજુવાળા કાર્બનને મારે શું કેવો પડે? ઓર્થો કેવો પડે હે ને, ઓર્થો મેટા અને પેરા એ રીતની સિચ્યુએશન થઈ જાય. પણ અહીંયા બેન્ઝીન છે નહીં, એટલા માટે મારે આને આલ્ફા અને બીટા નામનું નામકરણ કર્યું. તો એટલા માટે આને બીટા મિથાઇલ ચેક કરજો ભાઈ, બીટા મિથાઇલ. અને બીજું તો શું છે? આટલો ઘટક તો કોને કહીશું? આને તો આપણે લોકો સાયક્લો હેક્ઝેનોન કહી દઈશું. હેક્ઝેનોન સિમ્પલ જ છે, તો હેક્ઝેન 1 ઓન હેક્ઝેનોન. ઓકે ચલો બીજું કહીએ ભાઈ IUPAC નામકરણ કેવી રીતે થાય ભાઈ ચેક કરો આને. બરાબર, હવે IUPAC કરીએ તો અહીંયા આલ્ફા બીટા લખાય નહીં, તો મેઇન ફંક્શનલ ગ્રુપ હોય એક નંબર ને એની બાજુવાળા કાર્બન ને 2 નંબર. તો અહીંયા તમે લોકો સિમ્પલ થઈ ગયું ભાઈ 2 મિથાઇલ, બીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ સમૂહ એટલા માટે 2 મિથાઇલ. અને પેલો તો આખો સમૂહ સાયક્લોહેક્સેન હેક્ઝેનોન. બોલો આવડે કે ના આવડે? એટલું સિમ્પલ નામકરણ કરતા. ચલો હવે ત્રીજા નંબરની વાત કરીએ. તો ત્રીજા નંબરના નામકરણની અંદર બી યાદ રાખજો ભાઈ સામાન્ય નામ કેવી રીતનું થશે. પહેલા તો આ સમૂહને ખોલતા શીખો. ચલો કીટોન એની એક તરફ છે ભાઈ CH3 સમૂહ અને બીજી તરફ કયો સમૂહ આવેલો છે? તો કે CH ડબલ બોન્ડ થી એક કાર્બન સાથે બે મિથાઇલ સમૂહ CH3 ક્લિયર. હવે ભાઈ આનું સામાન્ય નામકરણ જે છે એ સ્પેસિફિક છે અને એ યાદ રાખવું પડશે તમારે લોકો. એને કહેવાય છે ભાઈ મેસિટાઇલ ઓક્સાઇડ. બરાબર, આયુ શું થઈ ગયું ભાઈ? એનું સામાન્ય નામકરણ થઈ ગયું. હવે જો મારે એનું IUPAC નામકરણ કરવું હોય તો IUPAC નામકરણ જો તમે લોકો જાતે જ કરી શકો. હવે તો દેખી લો કેટોન ને ઓછામાં ઓછો નંબર આપવાનો, તો આને આપવું પડે મારે 1 2 3 4 અને 5. તો ચોથા નંબરના કાર્બન પર તમે લોકો મિથાઇલ સમૂહને જોઈ શકો. તો લખશો તમે લોકો કે 4 મિથાઇલ લાંબી શૃંખલા છે 5 કાર્બન ની બીજા નંબરના કાર્બન ઉપર ઓન છે એટલે કીટોન છે, તો પેન્ટ 2 ઓન. બોલો ડન. તો ચલો ભાઈ હવે અહીંયા તમે લોકો ફરીથી જોઈ શકો ભાઈ તમારા કીટોનના નામકરણ અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે કેટલાક સ્પેશિયલ કેસ હું તમને લોકોને કહીશ કે ધ્યાન રાખજો. અહીંયા હું તમને કેટલાક હવે સ્પેશિયલ કેસ કહીશ કે જેની અંદર કીટોન અને આલ્ડીહાઇડ બંને હશે અને એ બંનેની અંદર કેટલાક સ્પેશિયલ કેસની વાત કરવાની બાકી છે. ઓકે ચલો ભાઈ છોકરાઓ, હવે તમે લોકો અહીંયા ચાર અલગ અલગ કમ્પાઉન્ડ આપેલા, 4 અલગ અલગ કમ્પાઉન્ડનું નામકરણ આપણે લોકોએ કરવાનું છે. અને આ લાસ્ટ વસ્તુ છે કે ભાઈ અલગ પ્રકારના કંઈક ને કંઈક આવી રીતે તમને લોકોને પૂછી શકે કે જેની અંદર એકથી વધુ ક્રિયાશીલ સમૂહ હાજર હોય. હવે હું જે કહું છું એ ધ્યાનથી સાંભળજો. જ્યારે કોઈ એક રાસાયણિક કમ્પાઉન્ડની અંદર કાર્બનિક પદાર્થની અંદર એકથી વધુ ક્રિયાશીલ સમૂહ હાજર હોય તો એવા કિસ્સાની અંદર ભાઈ શું સિચ્યુએશન બનશે? તો ભાઈ ધ્યાન રાખજો, એવા કિસ્સાની અંદર એ બંને ગ્રુપની અંદર જે વધુ ક્રિયાશીલ ગ્રુપ હશે એનું મેઇન પ્રત્યય લાગશે અને જે દ્વિતીયક મતલબ કે જે ઓછો ક્રિયાશીલ ઘટક હશે એનો દ્વિતીયક પ્રકારનો સફિક્સ લાગશે અથવા તો દ્વિતીયક પ્રકારનો પ્રિફિક્સ એટલે કે પૂર્વક અથવા તો પ્રત્યય લાગશે. ચેક કરજો અહીંયા ઉદાહરણ પરથી. બરાબર, ચલો ભાઈ માની લો કે તમારો કીટોન અહીંયા શું આપેલું? કીટોન અને આલ્ડીહાઇડ બંને હાજર છે. હવે આ વસ્તુ યાદ રાખજો તમે લોકો કે ભાઈ ક્રિયાશીલતાની શ્રેણીની અંદર જે આલ્ડીહાઇડ હશે એની ક્રિયાશીલતા વધુ અને કીટોનની ક્રિયાશીલતા ઓછી હોય
છે. તો આવા કિસ્સાની અંદર તમને બધાને આઈડિયા આવી ગયો કે હમણાં જેમ હું બોલ્યો તો કે જે વધારે ક્રિયાશીલ એવો આલ્ડીહાઇડ સમૂહ તો એનો મેઇન પ્રત્યય એટલે કે આલ લાગશે, જ્યારે જે તમારો કીટોન છે એનો મેઇન પ્રત્યય લાગી શકે નહીં, ઓન લાગી શકે નહીં. તો કોણ લાગશે? તો એનો દ્વિતીયક પ્રકારનો ઘટક હશે જેને આપણે લોકો ઓક્સો તરીકે ઓળખીએ છીએ. દ્વિતીયક નામકરણ છે એનું ઓક્સો તરીકે ઓળખીએ તો ઓક્સો લાગશે. ચેક કરો અહીંયા નામકરણ કરો. ચલો ભાઈ લાંબામાં લાંબી શૃંખલા બનાવો 1 2 3 4 અને 5. હવે ત્રીજા નંબરના કાર્બન ઉપર તમારો કીટોન છે અને 5 કાર્બનની આની શૃંખલા છે. તમે લોકો બે આનું નામકરણ કરશો ત્રીજા કાર્બન ઉપર તો કે 3 ઓક્સો પેન્ટેન 1 આલ, પેન્ટેન 1 આલ. બરોબર ખબર પડશે 3 ઓક્સો પેન્ટેન 1 આલ. અથવા તો ભાઈ આનું નામકરણ એવી રીતે ભી થશે પેન્ટેન 3 ઓક્સો 5 કાર્બન વાળો છે 3 ઓક્સો ત્રીજા ઉપર છે C ડબલ બોન્ડ O 3 ઓક્સો પેન્ટેન 1 આર અથવા તો પેન્ટેન 1 આર. ઓકે ચલો હવે બીજી નંબરની સિચ્યુએશનની વાત કરીએ. આનું IUPAC નામકરણ કેવી રીતે કરશો? ભાઈ આના IUPAC નામકરણની અંદર તમે લોકો ચેક કરો કે જો તમે લોકો આરડીએચ ના 1 નંબર આના 2 આના 3 આના 4 આના 5 નંબર આપો તો આ તમારો CHO કેવો રહેશે ભાઈ? બાકી રહેશે. તો ભાઈ અહીંયા એક બીજી વસ્તુ યાદ રાખજો કે તમે લોકો એક ભણેલા જો આલ્ડીહાઇડ નો કાર્બન તમે લોકો કાઉન્ટ ના કરો, આલ્ડીહાઇડ નો કાર્બન તમે લોકો કાઉન્ટ નથી કરી શકતા તો એવા કિસ્સાની અંદર તમે એને કાર્બાલ્ડીહાઇડ લગાવો. પણ જો આ બંનેને કાઉન્ટ કરશો તો તમે લોકો એને આલ લગાવવો પડશે. તો એક જ સમૂહ માટેના બે સફિક્સ લાગી શકે નહીં, પ્રત્યય લાગી શકે નહીં, મતલબ કાર્બાલ્ડીહાઇડ અને આલ એ બંને સાથે લાગી શકે નહીં. તો એવા કિસ્સાની અંદર તમારે લોકો ક્યાં તો ત્રણ એવી કોઈ પદ્ધતિ લાવવી પડે કે જેથી બધા ગણાઈ જાય, પણ એવું અહીંયા પોસિબલ છે નહીં. એટલા માટે તમે લોકો આવું કંઈક કાઉન્ટિંગ કરશો કે 1 2 અને 3 મેઇન જે કાર્બનની શૃંખલા એને નામ આપશો અને પેલા ત્રણને શૃંખલા બનાવી દેશો. હવે દેખો આનું નામકરણ કેવી રીતે થશે તો કે પહેલા બીજા અને ત્રીજા ત્રણે ત્રણ ઉપર CHO હોવાના કારણે આનું નામકરણ થશે પ્રોપેન 1 2 3 ટ્રાય કાર્બાલ્ડીહાઇડ. બોલો ક્લિયર? 1 2 3 ટ્રાય કાર્બાલ્ડીહાઇડ. હવે ભાઈ આનું એક નામકરણ ખાલી યાદ રાખી લેજો. આને બી આપણે લોકો ઓળખીશું એસિટોફિનોન, એસિટોફિનોન. બરાબર? આ IUPAC પણ આવ્યું છે અને સામાન્ય નામકરણ પણ આવ્યું છે આ સંયોજન માટે કે કીટોનની અંદર એક તરફ CH3 અને બીજી તરફ બેન્ઝીન લાગેલો હોય એવા કિસ્સાની અંદર. અને ત્રીજા નંબરનું નામકરણ જોઈ લો. બે આનું નામકરણ કેવી રીતે કરશું તો કે અહીંયા તમને લોકોને એક આલ્કોહોલ કે જેની અંદર પ્રત્યય આપણે લોકો કોણ લગાવીએ? ઓલ. અને બીજી સાઈડ આલ્ડીહાઇડ કે જેની અંદર પ્રત્યય કયો લાગે? આલ. તો આ બંને સમૂહ સાથે હાજર હોવાના કારણે હવે અહીંયા ચેક કરજો બીજે તમારો આલ્ડીહાઇડ હશે અને કીટોન હશે એનાથી ઓછો ક્રિયાશીલતાની એનાથી પાછળ પણ આવશે OH આવશે. તો એવા કિસ્સાની અંદર આપણે લોકો OH માટે ઓલ લગાવી શકીએ નહીં. તેના માટે તો દ્વિતીયક આપણે લોકો સલ્ફિક્સનો યુઝ કરવો પડશે કે જેનું નામ છે ભાઈ હાઇડ્રોક્સિલ. જેનું નામકરણ શું છે ભાઈ? હાઇડ્રોક્સિલ. તો ભાઈ તમે લોકો આની અંદર નામકરણ કરશો 1 મેઇન ફંક્શનલ ગ્રુપ 1 ઉપર એટલે બીજા નંબર ઉપર એટલા માટે અહીંયા લખશો ભાઈ 2 હાઇડ્રોક્સિલ, 2 હાઇડ્રોક્સિલ શું છે ભાઈ? હવે એ આટલી વસ્તુ બરાબર. હવે એની અંદર તમે લોકો ચેક કરો કે જો આ બેન્ઝીન હોય તો વાત અલગ હતી, તો આપણે લોકો એને બેન્ઝાલ્ડીહાઇડ કહી દઈએ. પણ આ બેન્ઝીન નથી, આ સાયક્લોહેક્સેન છે એટલા માટે તમે CHO નો ફરીથી કાઉન્ટ નહીં કરી શકો. તો આનું નામકરણ થશે 2 હાઇડ્રોક્સિલ સાયક્લો. ચેક કરજો સાયક્લોહેક્સેન, સાયક્લોહેક્સેન કાર્બાલ્ડીહાઇડ. અથવા તો તમે લોકો એના એક નંબર આપ્યો 1 કાર્બાલ્ડીહાઇડ કહી શકો. બરાબર? 1 ને તમે લોકો ડિનોટ ના કરતો પણ ચાલે, પણ કરી દીધો તો 2 હાઇડ્રોક્સિલ સાયક્લોહેક્સેન 1 કાર્બાલ્ડીહાઇડ. બરાબર? તો ભાઈ કેટલાક વિશિષ્ટ પ્રકારના નામકરણ હતા કે જેને તમે લોકો હવે ચેક કરી શકો છો અને આ સિચ્યુએશન તમારી આગળ છે. ચલો આટલી વસ્તુ નોટ કરો, ફટાફટ છાપી લો. એના પછી આપણે લોકો એક નાનકડા 4-5 બીજા નામકરણ જોઈ લઈએ. ચલો છોકરાઓ હવે 4 નામકરણ આપણે લોકો સ્વાધ્યાયની અંદર દેખો 12.1 લખાણ સંબંધિત પ્રશ્નો છે તો એની અંદરથી આપણે લોકો એના ક્વેશ્ચન છે
બરાબર કે ભાઈ નામકરણ આપેલું તો એની ઉપરથી સંયોજન કેવી રીતે બનાવવાનું, બરાબર. તો કેટલીક વખત આવી બંધારણ પણ પૂછાઈ જતું હોય તો ભાઈ એની માટે ફોકસ કરો ભાઈ આલ્ફા મિથોક્સી પ્રોપિયોનાલ્ડિહાઇડ ચેક કરજો. પ્રોપિયોનાલ્ડિહાઇડ ભાઈ મેઇન શૃંખલાને સૌથી પહેલા પકડવાની. જ્યારે તમારે કોઈ નામકરણની અંદરથી સંયોજન બનાવવું હોય તો મેઇન શૃંખલાને પહેલા પકડવાની. તો અહીંયા શું છે પ્રોપિયોનાલ્ડિહાઇડ. પ્રોપિયોનાલ્ડિહાઇડ એટલે પ્રોપ એટલે 3 કાર્બન. ચલો 1 2 અને ત્રીજા ઉપર હશે CHO પ્રોપિયોનાલ્ડિહાઇડ. હવે જે આલ્ફા કાર્બન કોને કહીએ તો કે જે કાર્બન ઉપર ફંક્શનલ ગ્રુપ લાગેલું હોય, જે કાર્બન ઉપર ફંક્શનલ ગ્રુપ લાગેલું હોય, ક્રિયાશીલ સમૂહ લાગેલો હોય, એના કાર્બનને આપણે લોકો આલ્ફા કાર્બન કહીએ. તો એના આલ્ફા કાર્બન ઉપર શું હશે મિથોક્સી. મિથોક્સી એટલે કે OCH3 બી આને આપણે લોકો મિથોક્સી કહીએ, બરાબર. OR જોડાયેલું હોય ને આને આપણે લોકો આલ્કોક્સી કહીએ. અહીંયા એક બંધ ખાલી હશે તો તમે લોકો અહીંયા દેખી શકો ભાઈ R તરીકે અહીંયા શું હોય CH3 લાગેલો છે, બરાબર. R તરીકે અહીંયા CH3 લાગેલો, એને કહીશું હું મિથોક્સી. તો અહીંયા થઈ ગયું આલ્ફા ઉપર મિથોક્સી અને આવી થઈ ગયું પ્રોપિયોનાલ્ડિહાઇડ. ડન. ચલો બીજી વસ્તુ ભાઈ 3 હાઇડ્રોક્સી બ્યુટેનાલ. કેવી રીતે કરશું? મેઇન શૃંખલાને પકડો. બ્યુટેનાલ એટલે 4 કાર્બન 1 2 3 અને CHO બ્યુટેનાલ કહીએ. એની અંદર શું કીધું 3 ઉપર હાઇડ્રોક્સી 1 2 અને 3. ત્રીજા ઉપર હાઇડ્રોક્સી એટલે શું કીધું તું OH હે ને, હાઇડ્રોક્સી અથવા તો હાઇડ્રોક્સિલ. આની અંદરથી ગમે તે એક નામકરણ લખેલું છે, બેઝિકલી તમે લોકો હાઇડ્રોક્સી લખશો. ઓકે, તો એના માટે શબ્દ કયો વપરાશે? OH માટે હાઇડ્રોક્સી શબ્દ છે એટલા માટે ત્યાં આવી ગયો ત્રીજા સ્થાન પર OH. ચલો હવે ભી ચેક કરો. નેક્સ્ટ નામકરણ શું છે? 2 હાઇડ્રોક્સી સાયક્લોપેન્ટેન કાર્બાલ્ડિહાઇડ. देखो अब આની અંદર મેઇન ગ્રુપ કયું? સાયક્લોપેન્ટેન. તો પહેલા તો સાયક્લોપેન્ટેન ડ્રો કરો. તો સાયક્લોપેન્ટેન કેવું હોય કે જેની અંદર 5 ખૂણા હશે, બરાબર. તો આને આપણે લોકો શું કહીશું ભાઈ? સાયક્લોપેન્ટેન, બરાબર. હવે સાયક્લોપેન્ટેન ની અંદર કેવી સિચ્યુએશન? ભાઈ કાર્બાલ્ડિહાઇડ ત્યારે જ લાગ્યો છે કે સાયક્લોપેન્ટેન ની અંદર કોઈ કાર્બન ઉપર શું હોય CHO એવી રીતે લાગેલો હોય કે જેથી એને કાઉન્ટ કરી શકો નહીં, બરાબર. તો આને હું 1 નંબર આપી દઉં. હવે બીજો નંબર આને આપું, પેલાને આપું, તો બીજા નંબરના કાર્બન ઉપર શું છે? હાઇડ્રોક્સી OH, બરાબર. તો 2 હાઇડ્રોક્સી સાયક્લોપેન્ટેન કાર્બાલ્ડિહાઇડ. ચલો અને ચોથા નંબરની વાત કરીએ. ચોથાની અંદર શું કે 2 ઓક્સો પેન્ટેનાલ. ચેક કરો ભાઈ પાછળ શું લખ્યું? પેન્ટેનાલ એટલે 5 કાર્બન. તો 1 2 3 4 અને CHO પાંચમા નંબર ઉપર CHO, બરાબર. હવે એની અંદર ક્યાં ઓક્સો ક્યાં છે? 4 ઉપર. તો 1 2 3 અને 4 ઉપર શું ભાઈ? ઓક્સો હમણાં જ કીધું ભાઈ. ઓક્સો એટલે કોની હાજરીમાં ઓક્સો કહીશું ભાઈ? ઓક્સિજન છે. ડબલ બોન્ડ થી ઓક્સિજન અથવા તો કીટોન હોય તેને આપણે લોકો દ્વિતીયક નામકરણ એનું ઓક્સો કરીએ છીએ. તો ભાઈ અહીંયા ચેક કરજો ભાઈ આ કેવું હશે? ઓક્સો. ડન. આ રીતનું બંધારણ બનશે. ચલો પાંચમા નંબરનું ડાય દ્વિતીયક બ્યુટાઇલ કીટોન. ભાઈ આની અંદર ખાસ ધ્યાન રાખજો. કીટોન છે, C ડબલ બોન્ડ O છે, ડાય શબ્દ લાગે મતલબ કે બંને તરફ દ્વિતીયક બ્યુટાઇલ. હવે દ્વિતીયક બ્યુટાઇલ આપણે શોધવું પડે તો પહેલા તો એ સમજો કે પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક કોને કહેવાય. તો ભાઈ બેઝિકલી દ્વિતીયક બ્યુટાઇલ એને કહીશું ભાઈ એવો બ્યુટેન કે જેના અંદર જે કાર્બન આ મેઇન ફંક્શનલ ગ્રુપ સાથે જોડાયેલો છે એ કાર્બન સાથે બીજા બે R શૃંખલા જોડાયેલી છે. તો ચેક કરો ભાઈ બ્યુટાઇલ એટલે 4 કાર્બન. ઓકે, તો देखो જે કાર્બન સાથે એટલે કે આયરો કાર્બન જે કાર્બન મેઇન ફંક્શનલ ગ્રુપ સાથે જોડાયેલો છે એ કાર્બન સાથે કેટલી બે આલ્કાઇલ શૃંખલાઓ જોડાયેલી હોવી જોઈએ. તો એને આપણે કોઈ દ્વિતીયક બ્યુટાઇલ, આને આપણે કોઈ દ્વિતીયક બ્યુટાઇલ કહીશું. કેમ દ્વિતીયક બ્યુટાઇલ કીધો? કેમ કે જે કાર્બન ફંક્શનલ ગ્રુપ સાથે જોડાયેલો ફંક્શનલ ગ્રુપ સાથે જે કાર્બન જોડાયેલો છે એ કાર્બન સાથે બે આલ્કાઇલ શૃંખલા એક CH3 અને એક C2H5 અથવા તો CH2CH3 જોડાયેલી છે. તો આને આપણે કોઈ દ્વિતીયક બ્યુટાઇલ કહીશું. ચલો અને અહીંયા ડાય છે તો એક્ઝેક્ટલી આવીને આવી સિચ્યુએશન અહીંયા પણ હશે CH3 અને અહીંયા હું લખી દઉં C2H5, બરાબર. ખોલી નાખો એવું લખો ચાલે. ચોથું ચેક કરો ભાઈ. દેખો 4 ફ્લોરો એસિટોફિનોન. હવે ચેક કરો. હમણાં મેં તમને લોકોને એસિટોફિનોન શીખવાડ્યું. એસિટોફિનોન એટલે શું હતું? તો કે બેન્ઝીન અને બેન્ઝીન ની ઉપર જે કાર્બન ઉપર CH ડબલ બોન્ડ O અને બીજી તરફ શું હોય? CH3. તો આને આપણે લોકો શું કહીએ? એસિટોફિનોન. હવે અહીંયા તો ક્યાં જગ્યા જ નહીં કે જ્યાં 4 નંબર લાગી શકે. તો ડાયરેક્ટ ક્યાં જવાનું? બેન્ઝીન ઉપર. બેન્ઝીન ઉપર જે કાર્બન ઉપર C ડબલ બોન્ડ હોય એટલે કે કીટોન સમૂહ લાગેલો એનો આપણે લોકો એક નામ આપીએ. તો ત્યાંથી ગણો 2 3 અને 4. તો ચોથા નંબરના કાર્બન પર કોણ હશે? 4 ફ્લોરો. ખબર પડશે? તો 4 ફ્લોરો
એસિટોફિનોલ. ક્લિયર? તો ભાઈ આ રીતે તમે લોકો એનું નામકરણ કરી શકો. આ રીતે તમે લોકો જુદા જુદા સંયોજનનું નામકરણ અને એ નામકરણ ઉપરથી એના સંયોજનો દોરી શકશો. ઓકે? તો બેઝિકલી વાત એટલી હતી કે આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડની અંદર તમે લોકો નામકરણ ચેક કર્યું છે આલ્ડીહાઇડ અને કીટોનનું. મેઇન ફંડા હું તમને કહી દઉં. જો આલ્ડીહાઇડ હોય તો એની અંદર પ્રત્યય લાગશે આલ, કીટોન હશે તો એની અંદર પ્રત્યય લાગશે ઓન. ઓકે? જો આલ્ડીહાઇડ એવી રીતનો હશે કે જેની અંદર CHO ના એટલે કે મેઇન ફંક્શનલ ગ્રુપના કાર્બનને આપણે લોકો કાઉન્ટ કરી શકતા નથી, ગણતરીમાં મૂકી શકતા નથી, તો એની અંદર પ્રત્યય લાગશે કાર્બાલ્ડીહાઇડ. ડન? આ બે મુદ્દા ખાસ હતા. બરાબર? હવે જો તમારા લોકોના કોઈ સંયોજનની અંદર બે ફંક્શનલ ગ્રુપ ભેગા હોય તો તમને લોકોને એની ક્રિયાશીલતા શ્રેણી ખબર હોવી જોઈએ. તો ક્રિયાશીલતા શ્રેણીની અંદર આપણને ખબર કે આલ્ડીહાઇડ વધુ ક્રિયાશીલ અને કીટોન એ ઓછો ક્રિયાશીલ સમૂહ હોય છે. તો આલ્ડીહાઇડ જે હશે અને કીટોન એ બંને હાજર હોય તો એવા કિસ્સાની અંદર કીટોનની માટે કયો શબ્દ પ્રત્યય લાગશે? ઓક્સો. શું યાદ રાખવાનું ભાઈ? એની માટે પ્રત્યય લાગશે ઓક્સો. બોલો ક્લિયર? તો આટલા અને કેટલાક સામાન્ય નામકરણ. તો આટલી વસ્તુઓ તમને લોકોને આવડતી હોવી જોઈએ, કેમ કે આ વસ્તુ બી યાદ રાખજો ભાઈ. નીટ નામના પેપરની અંદર 2 થી 3 ક્વેશ્ચન IUPAC નામ ઉપર પણ જોવા મળી જાય છે. 2 થી 3 એટલે કે 8 થી 12 માર્ક થઈ ગયા. બરાબર? તો 8 થી 12 માર્ક નોર્મલી તમને લોકોને શેની ઉપર જોવા મળશે? IUPAC નામકરણ ઉપર જોવા મળે. અને એ IUPAC નામકરણ એટલા બધા હાર્ડ હોતા નથી. તો તમે લોકો ચેપ્ટર સાથે વસ્તુને પાકી કરતા જશો, બરાબર? લેક્ચર સાથે તમે વસ્તુને પાકી કરતા જશો તો તમારું કામ ફટાફટ થઈ જશે. ઓકે? ટીલ ધેન તમે લોકો આટલી વસ્તુનો સ્ટડી કરો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે લોકો મળીશું. ઓકે?